બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। પુરુષોત્તમ માસની કથા અધ્યાય 8મો મેઘાવીનો સ્વર્ગવાસ। શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો વાર્તાલાપ સાંભળી નારદે નારાયણને પૂછ્યું કે હે ભગવાન, લક્ષ્મીપતિ વૈકુંઠમાં ગયા પછી ત્યાં શું થયું? નારાયણે કહ્યું કે હે દેવર્ષિ, આ સંવાદ સાંભળી અધિક માસનું સર્વ દુઃખ ટળી ગયું અને તેને પૂર્ણ સંતોષ થયો। ભગવાન શ્રી કૃષ્ણે કામ્યક વનમાં રહેતા પાંડવોને કહ્યું કે હે ધર્મરાજા, તમે પુરુષોત્તમ માસના વ્રત નિયમ નથી કર્યા, તેથી તમારે વનમાં રહેવા છતાં અનેક પ્રકારના સંકટો ભોગવવા પડે છે। વળી તમારા દુઃખોનું એક બીજું પણ કારણ છે કે તમારી પત્ની પૂર્વજન્મમાં મહર્ષિ મેઘાવીની પુત્રી હતી। ઋષિએ તેને ઘણા જ લાડકોડથી ઉછેરી હતી। તે સાહિત્ય, સંગીત અને નૃત્ય કલામાં પણ પારંગત હતી। આ ઋષિ કન્યાનું નામ મેઘાવતી હતું। મેઘાવતી 12 વર્ષની હતી તે વેળા તેની પડોશમાં રહેતી એક તેની બેનપણી પોતાના પુત્રને રમાડતી હતી। આ જોઈને મેઘાવતીને કલ્પના થઈ કે પોતાને પુત્ર હોય તો કેવું સારું, મને પણ સુખ મળે, મારી માતા હોત તો કેવું સારું, કયા દેવની આરાધના કરવાથી આવું સુખ પ્રાપ્ત થતું હશે। મેઘાવી ઋષિ પણ મનમાં ને મનમાં મેઘાવતી માટે ચિંતા કરતા હતા અને યોગ્ય વરની શોધમાં હતા। છેવટે તેઓ અનેક ગામોમાં તપોવનમાં ફરીને વરની શોધ કરવા લાગ્યા। વૃદ્ધાવસ્થા અને પ્રવાસના અતિશય થાકના લીધે તેઓનું શરીર કથળી ગયું, તેને પથારીમાં પડ્યા, તેમનામાં ચાલવાની શક્તિ પણ રહી ન હતી। પિતાની આવી દશા જોઈ મેઘાવતી ચિંતામાં પડી। તે ખરા મનથી પિતાની સેવા કરવા લાગી, છતાં ઋષિ સાજા ન થયા। હવે તો તેમને વાણી પણ લથડવા લાગી। અંતિમ સ્થિતિમાં ઋષિ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દીનાનાથ, હું દુઃખ સાગરમાં ડૂબેલો છું, મને ઉગારો, મારું કલ્યાણ કરો। આપના વિના મારું દુઃખ કોણ દૂર કરશે? હું આપને નમસ્કાર કરું છું। મેઘાવી ઋષિની સ્તુતિ સાંભળી ત્યાં દેવદૂતો આવી પહોંચ્યા અને તેમના આત્માને પરમેશ્વરના ચરણકમળમાં પહોંચાડ્યો। પિતાને મૃત્યુ પામેલા જોઈ મેઘાવતી ગાંડા જેવી થઈ ગઈ। તે પિતાના શબને ખોળામાં લઈ કરુણ આક્રંદ કરવા લાગી। ચોધાર આંસુડે રડતા તે બોલી કે હે પિતાજી, મને રમાડી જમાડી આનંદ આપનાર તમે મને કોના આધારે મૂકીને ચાલ્યા ગયા? હવે મારું પાલન પોષણ કોણ કરશે? આ વિકટ વનમાં હું એકલી અટુલી શી રીતે રહી શકીશ? હવે તો મારે જીવવા કરતાં મરવું ભલું। ઋષિમુનિઓ દોડી આવ્યા અને મેઘાવતીને આશ્વાસન આપી તેના પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો। મેઘાવતીએ તેના પિતાની પાછળ શ્રાદ્ધ તર્પણ કરી દાન દક્ષિણા આપી। નાનપણથી માતા વિહોણી હતી અને હવે પિતાના મૃત્યુથી તે નિરાધાર બની ગઈ। જેમ જેમ દિવસો વીતતા ગયા એમ એમ તેનું દુઃખ વિસારે પડવા માંડ્યું। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। આપણે અધ્યાય 8મો સાંભળ્યો, હવે તેમની વાર્તા સાંભળશું। ગૌલોકમાં ગધેડો। એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહે। બંનેને બેનપણા હતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। માલણે કુંભારણને કહ્યું કે બેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો, હું તો કાલથી નદીએ નાવા જઈશ, તું સાથે આવે તો સારું। કુંભારણે કહ્યું, હું રાત્રે વિચારીને કાલે કહીશ, સવારે મને બોલાવજે, વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ। રાત પડી ને કુંભારણ વિચારમાં પડી। નીત વહેલા ઉઠવું, બ્રાહ્મણને 1 પૈસો આપવો, 1 પૈસો પોથી પર મૂકવો, એવા પૈસા નીત નીત ક્યાંથી લાવવા? આમ વિચારી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું। સવાર પડ્યું ને માલણ બોલાવવા આવી। કેમ બેન, આવો છો ને? ના બેન ના, નીત નીત પૈસા ક્યાંથી લાવવા? બ્રાહ્મણને દક્ષિણા તો આપવી પડે ને, અને ઉજવણું કરવાનું આવે ને દાનમાં આપવું પડે, તે જુદું। એમ કરતાં કરતાં તેની દ્રષ્ટિ ઘડાઓ ઉપર પડી। તેનો પતિ મરણ પામ્યો ત્યારના તેના ઘરના 30 કાચા ઘડા ઘડેલા પડ્યા હતા। તે જોઈને બોલી, બેન, બ્રાહ્મણને પૈસાને બદલે 30 દાડા 1 ઘડો આપું તો ચાલે? એ તો ઘણું સરસ, ઘડાનું પુણ્ય તો અનેક ગણું ગણાય છે। માલણે કહ્યું। બંને જણીઓ નીત નદીએ જાય, નાહી ધોઈ વાર્તા સાંભળે। વાર્તા સાંભળી માલણે 1 પૈસો બ્રાહ્મણને આપ્યો ને 1 પૈસો પોથી પર મૂક્યો। કુંભારણે બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો, કાચો ઘડો પાસે મૂક્યો। ઘડો કાચો હતો એટલે મૂકતા જ સેજ ઠોકરાયો અને ફૂટી ગયો। કુંભારણ બોલી, બાપડા, બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોતો તો આખો ક્યાંથી રહે?
આમ 30 દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો. અમાસનો દાડો આવ્યો. કુંભારણ માલણને કહેવા લાગી, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કાંઈ નથી. માલણે કહ્યું, બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5,000 રૂપિયા મૂકીને મરી ગયા છે. તમને શું દુઃખ છે? ના રે બેન ના, એ તો બધી લોકોની વાર્તા છે. તે તો પુરુષોત્તમ માસનું વ્રત કરાવી મને ઉપાધિમાં મૂકી. એવું કશું નથી બહેન. તમારી શક્તિ પ્રમાણે ભાવપૂર્વક બ્રાહ્મણને જે આપશો તે ભગવાન સ્વીકારશે. મૂંઝાશો નહીં. આમ કહી માલણ ઘરે ગઈ. માલણે સૂતા સૂતા સંકલ્પ કર્યો કે ભગવાન, આવતીકાલે મારી વાડીમાંથી જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણોને જમાડીશ ને જે મળશે તે દક્ષિણામાં આપીશ. માલણ સવારે વહેલી ઉઠીને વાડીએ ગઈ. વાડીમાં છોડવા ફૂલોથી લચી રહ્યા હતા. આટલા બધા ફૂલ તો તેણે આજે જ દીઠા. એણે ફૂલ વીણીને ગાંસડી બાંધી બજારમાં વેચવા ગઈ. ફૂલો વેચીને તેણે 100 સોનામોરો ભેગી કરી અને ઘરે આવી બ્રાહ્મણોને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપ્યા. કુંભારણ પણ એક લોભી બ્રાહ્મણને તેડી લાવી અને કહે, મહારાજ, પૂજા શરૂ કરો. તમે કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ના, હું તો નથી લાવ્યો. તો લો, આ જળ સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો. કુંભારણે સાવ ઘરડો ગધેડો લાવીને ઊભો કર્યો. બ્રાહ્મણ કહે, બેન, ગધેડાનું તે દાન હોય? ગાય હોય તો લાવો ને. હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું. અહીં તમારી બળજબરી નહીં ચાલે. કુંભારણને વિફરેલી જોઈ મહારાજે ચૂપચાપ સંકલ્પ મુકાવ્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા. કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી. દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો. અહીંથી ગધેડા પર બેસીને જાઓ. લોભી મહારાજની તો આજે પૂરી દશા બેઠી. મહારાજ કુંભારણની ધાકથી ગભરાઈ ગયા હોય એમ ગધેડા ઉપર અને પોતાને ઘરે ગયા. ભગવાન પુરુષોત્તમ રાય ગૌલોકમાં વિરાજમાન હતા. પાસે ગરુડજી ઊભા હતા. પટરાણીઓ આમ ચમર ઢોળતી હતી. એવામાં કુંભારણનો દાન આપેલો ગધેડો આવીને ઊભો. ગરુડજી અને પટરાણીઓ આશ્ચર્યમાં પડ્યા. અહીં ગૌલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડજી તો લઠ લઈને ગધેડાને મારવા દોડ્યા. ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં. એ તો પુરુષોત્તમ માસમાં દાનમાં આવેલો ગધેડો છે. તેને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી. અહીં કુંભારણ રાત્રે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરા ભાવથી કર્યો છે. નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાની દક્ષિણા આપી તારું વ્રત પૂરું કર્યું છે. તું રીઝ્યો હોય તો મને વ્રતનું ફળ આપ. એટલું કહેતામાં તો કુંભારણના ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસ્યો. કેમ કરી લીંડા બંધ જ ન રહે. કુંભારણનું તો ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું. કુંભારણ જીવ લઈને નાઠી અને માલણને ઘરે ગઈ ને ક્રોધથી બોલી કે બેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું ને રાત્રે ભગવાન પાસે ફળ માગ્યું ત્યારે મારી તો અવદશા બેઠી. મારા ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસે છે. હવે હું શું કરું? માલણ કહે, બેન, જેવી ભક્તિ, જેવા ભાવ, જેવું કર્મ તેવું ફળ. એમાં હું શું કરું? બેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવ. એમ કહી કુંભારણ કરગરી પડી. માલણ કુંભારણને ઘેર આવીને જુએ તો ખરેખર લીંડાનો વરસાદ વરસે. માલણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, મેં જો ખરા ભાવથી વ્રત કર્યું હોય તો કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો. માલણની પ્રાર્થના ભગવાને સાંભળી હોય એમ લીંડાનો વરસાદ બંધ થઈ ગયો. હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમ રાયનો મહિમા સમજાયો. ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે તેને ખરા ભાવથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો. બોલો પુરુષોત્તમ ભગવાન કી. કાંઠાગોર. પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે. સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય. નાહી ધોઈ કથા વાર્તા સાંભળે. કાંઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરે આવે. ગામમાં એક ઘર હતું. એમાં એક ડોશી અને 2 વહુઓ રહે. ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય અને કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે. પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુએ એક દિવસ પણ સાથે ન ગઈ. નાની વહુને થયું, ચાલો આજ મારા જેઠાણીને બોલાવું. એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠાગોરનું પૂજન કરશું ને હરિગીત ગાતા ગાતા ઘરે આવશું.
મોટી વહુ અભિમાનથી ભરેલી હતી તે બોલી ઉઠી, મારે કંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા અને ઝૂમતા પારણા, કેળમાં કીકો અને કપાળે ટીકો, વાળે વછેરા અને પારેવડે પાડા, કળકળતી ખીચડી અને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળા રખડતી ફર. નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમરાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાવા ગઈ. મોટી વહુને 4 કોર સરખાઈ હતી. એને વ્રતનું વતુલમાં કંઈ પડી નથી. એ તો ઉના પાણીની તાંબાકુંડી ભરીને છપછપ નાય ને ધબધબ ધુએ, હાલરડા ગાય અને સુકડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુને તો રા રજવાડીથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાળે વછેરા નહીં, પારેવડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી. મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો. એ તો સવારે વહેલા ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું કે મારું તો ધનોત નીકળી ગયું, હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપી અને કહ્યું કે વહુ, એ તો કાઠાગોરનો શાપ લાગ્યો છે. તું કાઠાગોરનું વ્રત કર. ગોરમાં બહુ દયાળુ છે, એમની કૃપાથી સૌ સારાવાના થશે. મોટી વહુને કહેવાનું માન્યું અને ઝટ દઈને ઉઠી છાબડીમાં ફૂલ ને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દૂપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા અને ખભે ચૂંદડી નાખી નદીએ નાવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી. ને ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમખેમ થયું. મોટી વહુને તો કાઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નેમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાઠાગોરનું વ્રત કરીશ અને ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ ને હરિભજન ગાઈશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદરું થઈ ગયું. જય ગોરમાં. જેવા મોટી વહુને રૂઠ્યા હતા એવા કોઈને રૂઠશો નહીં. જેવા મોટી વહુને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિષ્ણુ ભગવાન કી જય.